આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। તાંદલજા પ્રીમિયમ લીગ સિઝન 3ની ફાઇનલ મેચ યોજાય છે। શહેરના તાંદલજા વિસ્તારમાં તાંદલજા પ્રીમિયમ લીગ સિઝન 3નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 12 જેટલી ટીમોએ ભાગ લીધો છે। આ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ જાવેદ પઠાણની નાઇટ ડિનર તેમજ ઇમરાન શશીની નાઇટ ડિનર ટીમ વચ્ચે યોજાય છે, જેમાં ઇમરાન શશીની ટીમની ભવ્ય જીત થઈ છે। જીતનાર તથા હારનાર ટીમને પ્રોત્સાહન રૂપે इनाम पर આપવામાં આવશે। और पावर पे का ये आखिरी ओवर चलता हुआ स्ट्राइक पर है लेफ्ट हैंड बल्लेबाज शोएब पठान, सामना करेंगे यामीन। गेंदबाजी यामीन के द्वारा बेहतरीन गेंदबाजी की थी। अच्छी गेंद, बहुत ही बढ़िया गेंद, फिर से एक बार ऑप्शन के बाहर थी ये गेंद। काफी उछाल लेते हुए गेंद को पॉइंट पर खेला है, पिंडर मौजूद आसानी के साथ एक रन पूरा करते हुए दोनों ही बल्लेबाज। આપણે આ 12 ટીમે ભાગ લીધું છે અને 12 ટીમમાં 192 છોકરાઓ ટીમમાં છે અને 300થી અધિક ફોર્મ ભરાયા હતા। આ એક ડ્રો સિસ્ટમ હતું, ઓક્શન જેને કહેવાય, એ ઓક્શન સિસ્ટમ હતું। એ ઓક્શનમાં ટીમો બની, એક ટીમમાં 15 જણા 16 જણાની ટીમ બની હતી। કેટલી સિઝન છે આ ત્રીજી સિઝન છે અને ફર્સ્ટ સિઝન કરી તો થોડું પરફોર્મન્સ મળ્યું, બીજી સિઝનમાં અમે કામયાબ થયા અને ત્રીજી સિઝનમાં અમે વધારે કામયાબ થયા અને આજે આ સ્ટેજ પર અમે પહોંચ્યા છીએ। આમાં ટીમ તો 12 ટીમો છે, એમાં છે સોફિયા હતી, તંદુરી નાઇટ્સ, બરોડા બુલ્સ, નાઇટ ડિનર, પછી ઇન્સ્યોરન્સ, પછી તાંજલજા રોયલ્સ, એવી 12 ટીમો હતી। તાંડલજા પ્રીમિયર લીગ TPL સિઝન 1 અને સિઝન 2ના સફળતાપૂર્વક આયોજન બાદ આજે TPL 3ની ફાઇનલ મેચ ચાલી રહી છે, જેમાં જાવેદભાઈ અને ઇમરાનભાઈની ટીમ ફાઇનલમાં છે। યુવાનોનો જે ક્રિકેટ પ્રત્યેનો ઉત્સાહ છે, ક્રિકેટ પ્રત્યેનો જે શોખ છે, આજે જોવાઈ રહ્યો છે। ખૂબ દર્શક મિત્રો અહીંયા ભેગા થયા છે। અમે પણ આજે આ ફાઇનલ જોવા ઇમરાનભાઈની દાવતને કબૂલ કરીને આવ્યા છે। ખૂબ આનંદ આવી રહ્યો છે। રમત જોતા ઇમરાનભાઈની ટીમ વિજેતા થાય એવું જણાઈ રહ્યું છે। હું આયોજકોને વિનંતી કરીશ કે આ સફળતાપૂર્વક જે આયોજન કર્યું છે, દર વર્ષે આ રીતે આયોજન થાય, લોકોનો ક્રિકેટ પ્રત્યે અને રમતગમત પ્રત્યેનો શોખ જે જળવાઈ રહે તે માટે આપ લોકો જે મહેનત કર્યા છે એ બદલ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ। થેન્ક યુ। ટોટલ આજે 12 ટીમોએ ભાગ લીધી છે અને IPL ફોર્મેટનું અમે ક્રિકેટ ઓર્ગેનાઇઝ કર્યું છે। ટોટલ 200 જેટલા પ્લેયર્સ આમાં હતા અને અમારા ઇમરાનભાઈ છે, જાવેદભાઈ છે, મોહસિનભાઈ છે અને મુબીનભાઈ છે, જે આના આયોજક છે, જે આ ક્રિકેટ ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કરવાનો હેતુ એક જ છે કે યુથમાં એક ક્રિકેટની અવેરનેસ વધે, એટલા માટે અમે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે। જેવી રીતે કે બરોડા ક્રિકેટનું બહુ એક્સપર્ટ કહેવાય બરોડા ક્રિકેટ માટે, ને આપણે બહુ મોટા ક્રિકેટર્સ આપીએ છીએ। યુસુફ પઠાણ છે, ઇરફાન પઠાણ છે, હાર્દિક પંડ્યા છે, કુનાલ પંડ્યા છે, અંશુમન ગાયકવાડ છે, બહુ બધા સારા આપણા ક્રિકેટર અહીંયા બરોડાથી થયા છે। તો એવી ટુર્નામેન્ટ કરવાથી આપણા યુથમાં ક્રિકેટ માટે ઉત્સાહ વધશે અને આ ટુર્નામેન્ટ સક્સેસફુલ છે અમારી। અરબાઝ શેખ વિજય, અમારે ત્યાં મોટા ઇનામો જાહેર કરેલા છે, જેવી રીતે કે 71,000 રૂપીઝ વિનર્સને છે અને 31,000 રૂપીઝ રનરઅપ્સને છે, ને ઇવન બેસ્ટ બોલર્સ, બેસ્ટ બેટ્સમેન અને બેસ્ટ પ્લેયરની અનાઉન્સમેન્ટ થશે અમારે ત્યાંથી। મારું નામ અરબાઝ શેખ।